Morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of TY Become Sem 5, that is of English subject. We have completed the discussion of individual report. What is report? Types of report, chief characteristics of individual report, business report, types of business report, કેટલી types છે અને ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ શું છે, શેના માટે લખાય છે, કોના દ્વારા લખાય છે, એ પર્પઝથી લખાય છે અને બિઝનેસમાં જ એનો ઉપયોગ થાય છે. આ બધી જનરલ માહિતી કે રિપોર્ટ શું કહેવાય, ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ જે આપણા સિલેબસમાં છે એ શું છે, કેના માટે લખાય છે, ક્યાં લખાય છે, કયા પર્પઝથી લખાય છે અને કોણ લખે છે, એ બધી માહિતી આપણે ઇન્ટ્રોડક્શનમાં જોઈ. હવે અને પાર્ટ્સ રિપોર્ટ લખવો હોય તો એમાં કઈ કઈ બાબતો, એમાં કયા કયા વિભાગ પડશે. તો પહેલું હેડિંગ, રિપોર્ટ હશે એમાં પહેલું હેડિંગ આપવું પડશે. પછી ડેટ, જે દિવસે રિપોર્ટ લખેલો છે એની ડેટ કમ્પલસરી લખવાની છે. પછી ઇનસાઇડ એડ્રેસ, જેને મોકલવાનું છે એનું એડ્રેસ. સબ્જેક્ટ એટલે કે કેના વિશે રિપોર્ટ છે એનો સબ્જેક્ટ, વિષય, હેતુ. પછી બોડી ઓફ ધ રિપોર્ટ એટલે કે જે લખવાની છે, જે માહિતી એક વ્યક્તિ બીજી વ્યક્તિને પહોંચાડવા માંગે છે. સેક્રેટરી, એક્ઝિક્યુટિવ, મેનેજર, એક્સપર્ટ્સ, જે લોકો છે એ કંપનીના હેડ સુધી જે માહિતી પહોંચાડવા માંગે છે એ બધી માહિતી પેરેગ્રાફ દ્વારા રિપોર્ટ, સાચી, સંપૂર્ણ, સચોટ હકીકતો લખેલો રિપોર્ટ. અને છેલ્લે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, યોર ફેથફુલી, સિગ્નેચર અને એન્ક્લોઝર એટલે કંઈ બિડાણ, કોપી, ઝેરોક્સ કંઈ જોડેલી હોય કે નવો એરિયામાં નવો ઇન્ડસ્ટ્રી ખોલવાનું હોય તો એનું પ્લાન જોડેલો હોય, કોઈ નવું બિલ્ડિંગ લેવાનું હોય કે એની જગ્યા જોઈ હોય તો એનો પ્લાન મોકલવાનો હોય, આર્કિટેક્ચર પ્લાન, કે કોઈ જગ્યાનું જે રીતે આપણો ઇન્ડસ્ટ્રી બનવાની છે એનો એક નકશો મોકલવાનો હોય, મેપ મોકલવાનો હોય, એની ઝેરોક્સ મોકલવી હોય, જે કંઈ પણ જોડેલું છે એની નીચે એન્ક્લોઝરમાં લખવાનું કે કોપી ઓફ મેપ, કોપી ઓફ પ્લાન, કોપી ઓફ this so and so, જે બી મોકલેલું છે એટલે એને ખ્યાલ આવે વાંચીને કે આની સાથે કોપી મોકલેલી છે તો આપણે ચેક કરવાની છે. હવે એક રિપોર્ટ આપણે જોઈશું કઈ રીતે પૂછાય છે. તો કે એઝ અ સેલ્સ મેનેજર ઓફ યુનિક ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ, એટલે આપણે છીએ સેલ્સ મેનેજર. શેના છીએ સેલ્સ મેનેજર? તો કે યુનિક ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ કો લિમિટેડ, એટલે થઈ જશે હેડિંગ. બિહાઇન્ડ ગવર્મેન્ટ હોસ્પિટલ, નીચે એડ્રેસ SRP રોડ, ગોંડલ 360311. આપણું હેડિંગ બની ગયું. હવે આપણે કોને સબમિટ કરવાનો છે રિપોર્ટ? સબમિટ અ રિપોર્ટ ટુ ધ ડાયરેક્ટર ઓન ધ ઇન્ક્રીઝિંગ કોમ્પિટિશન ફ્રોમ રાઇવલ એન્ટરપ્રાઇઝ વિથ સજેશન ટુ ઓવરકમ ધ સેમ. એટલે પહેલાં હેડિંગ આપણે ઉપરનું લખી નાખવાનું, ધ યુનિક ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ કો લિમિટેડ, બિહાઇન્ડ ગવર્મેન્ટ હોસ્પિટલ, SRP રોડ, ગોંડલ 360311, ગુજરાત. હવે અહીંયા તારીખ મેં કીધું, બીજું પાર્ટ હતું ડેટ. ડેટમાં આવશે May 10, 2018. પછી કોને લખવાનું છે તો ડાયરેક્ટર યુનિક ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ કો લિમિટેડ, ગોંડલ 360311. ડિયર સર, સબ્જેક્ટ એના માટે છે તો કે સેલ્સ રિપોર્ટ ફોર ધ યર 3/13/2018, 31/3. In accordance with your instruction, I submit here with a tabulated statement showing the total number of TV sets sold the year ending 31st March 2018. તમે જે રીતે મંગાવેલો હતો એ રીતે હું અહીંયા સબમિટ કરું છું તમારો 31 માર્ચ એન્ડિંગ યર 2018નો રિપોર્ટ. તો ડે સ્ટેટમેન્ટ, કેટલા ટીવી વેચાણા, કેટલું વેચાણ થયું, કેટલો નફો થયો, કઈ પ્રકારનું બિઝનેસ ચાલ્યો ટીવીનો, એનો રિપોર્ટ હું મોકલું છું. To this statement has been appended a memorandum of the annual sales of the company since its corporation 6 years ago. આની સાથે મેં એક મેમોરેન્ડમ ઓફ ધ એન્યુઅલ સેલ્સ કે કેટલી આખી વાર્ષિક આવક થઈ એનું કંપની સિન્સ એન્ડ કોર્પોરેશન 6 years ago, 6 વર્ષથી જે કરે છે એ બધા આંકડાઓ સાથે હું સ્ટેટિસ્ટિકલી મોકલું છું. You will see that our sales have increased by 29%. અત્યારે 2018માં 29%
વધારો થયો છે. ઓવર ધેટ ઓફ ધ પ્રિસીડિંગ યર, પાછળના વર્ષોમાંથી જોઈએ તો નફો વધારે થયો છે, 29% વધારે સેલિંગ થયું છે. There are now 11 agents traveling for the company, 3 more than preceding year. ગયા યર્સ પાછળના વર્ષ કરતાં અત્યારે 11 એજન્ટ ટ્રાવેલિંગ કંપની માટે અલગ અલગ સિટીઝમાં ટ્રાવેલિંગ કરે છે. 3 જણા વધી ગયા છે, જે 11 થઈ ગયા છે પાછળના વર્ષો કરતાં. Our policy of maintaining agencies in various cities has been fully justified. અલગ અલગ સિટીઝમાં આપણી એજન્સીસ ખોલવી અને મેન્ટેન કરવી એ સરસ રીતે સંતોષકારક એ કામ ચાલી રહ્યું છે. ડ્યુરિંગ ધીસ યર ન્યૂ એજન્સીસ હેવ બીન એસ્ટાબ્લિશ્ડ ઇન મોરબી. અત્યારે આ વર્ષમાં મોરબીમાં એક નવી એજન્સીસ ખોલી છે. જુનાગઢ, તાલાલા, કોડીનાર, જેતપુર અને વીરપુર આ ગામોમાં પણ આપણું હવે કામ ચાલુ થઈ ગયું છે. The total number of agencies is now 31. અત્યારે 31 એજન્સીસ ચાલે છે. We find competition in this kind of market very keen. અત્યારે હરીફાઈની આ જમાનો છે. 6 new types of TV sets have been put it into market this year. આ વર્ષે નવા પ્રકારના નવી ટેકનોલોજીવાળા 6 ટીવી સેટ માર્કેટમાં આપણે બહાર પાડ્યા છે. I would like to make following recommendations. અલગ અલગ પ્રકારની મારે ભલામણો કરવી છે થોડી તમને. If possible, a new type of TV set be devised which can be sold for 1,000 rupees less than our present standard A1. Okay? નવા ટીવી સેટ તો બહાર પાડ્યા છે નવી ટેકનોલોજીવાળા, પરંતુ થોડો ભાવમાં પણ ઘટાડો થાય. હવે એવા બનાવડાવો કે સ્ટાન્ડર્ડ વધારે હોય, ઊંચું હોય, પણ 1,000 ભાવ ઓછો થાય એ પ્રમાણેનું કંઈક કરો. Some of our most efficient representatives should be given 25% increment in salary. અમુક કાર્યક્ષમ જે આપણા કંપનીના રિપ્રેઝેન્ટેટિવ છે, આગેવાનો છે, એમને 25% સેલરીમાં વધારો કરી આપો. To make our TV set more popular and highly competitive, necessary arrangements should be made for regular advertisement through TV channels, online advertising and hoardings in the cities. આપણી કંપનીના ટીવીસની એડવર્ટાઇઝમેન્ટ વધારવી, હોર્ડિંગ આપો, ઓનલાઈન એડવર્ટાઇઝમેન્ટ કરાવો, એ બધું એટલે લોકો આપણા સુધી પહોંચી શકે ઇઝીલી. I feel that follow-up correspondence should be maintained with all the customers, agents and other interested parties in order that the company's connections may not be lost. શું કહે છે કે વાતચીત કસ્ટમર સાથે, જેમણે વસ્તુ ખરીદી છે, ટીવી લીધું છે, જેમની સાથે કોર્પોરેટ કર્યું કે તમને ટીવી કેવું લાગ્યું, ટીવી કેટલું ચાલે છે, શું શું પ્રોબ્લેમ થાય છે, કઈ કઈ બાબતો બહુ સારી છે, એટલે એમના સાથે વાતચીત કરીને કોરસ્પોન્ડન્સ રાખો, મેન્ટેન રાખો. કનેક્શન મે નોટ બી લોસ, એટલે કંપની સાથે એ લોકોનું કનેક્શન છે, ખ્યાલ આવે કયા પ્રકારના ડિફેક્ટ થાય છે, કયા પ્રકારની સારી ક્વોલિટીઝ છે, તેમાં શું સુધારા વધારા કરવાની જરૂર છે, અને આ હરીફાઈના યુગમાં કેમ આપણે ટકી રહેવું એના બાબતે સેલ્સ મેનેજરે આ રીતે રિપોર્ટ લખ્યો છે ડાયરેક્ટરને. યોર્સ ફેithfully XYZ સેલ્સ મેનેજર. યોર્સ ફેithfully, પછી સિગ્નેચર, નામ, સેલ્સ મેનેજર. This is all about report writing. આ રીતે રિપોર્ટ લખવાનો છે. આમાં કંઈ ફિક્સ પેરેગ્રાફ્સ કે એવું નથી, બિગિનિંગ, મિડલ અને એન્ડ રિપોર્ટ છે. તમે બધી સ્ટેપ બાય સ્ટેપ લોજિકલ ઓર્ડરમાં માહિતી લખી શકો છો કે આમ હતું, આમ હતું, આમ હતું. તમે જાતે એ જગ્યા પર પોતાને મૂકીને જોજો કે સેલ્સ મેનેજર હોવ અને મને એમ કે તમારે રિપોર્ટ લખવાનો છે આ બાબતે. તમે શું કરો, આખા વર્ષનું જે બી થયું હોય, તમારા સજેશન્સ, તમારા
જે બી યરનું જે એન્ડિંગ યરનું જે હિસાબ હોય એ બતાવો કે આટલો વધારો છે આટલા વર્ષોમાં આમ હતું અત્યારે આટલો વધારો છે. પરંતુ અત્યારના હરીફાઈ યુગમાં ટકી રહેવા માટે મારા થોડાક સજેશન્સ છે જે ધ્યાનમાં રાખો. સજેશન કરીને રિપોર્ટ ભલામણો છે, સજેશન્સ છે જે ધ્યાનમાં રાખવા જેવા છે, જે લખીને તમે રિપોર્ટ પૂરો કરી શકો છો. ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ. હવે આપણે વધારે એક્ઝામ્પલ્સ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ ફોર લિસનિંગ. હેવ અ નાઇસ ડે.